ગુંદાલા રાધા લુણીથી ગોયરસ તરફ જતા ગ્રામ્ય માર્ગ પર ભારે વાહનોના વધતા અવરજવર કારણે અકસ્માતોની ભીતિ ઊભી થતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। આ ગંભીર પ્રશ્નને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી સંજય એસ બાપટ દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી હતી। મુલાકાત દરમિયાન તેમણે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી ગ્રામજનોના આંદોલનને ખુલ્લું સમર્થન આપ્યું હતું। સ્થળ પર થયેલી તપાસ મુજબ આ માર્ગ પરથી દરરોજ 100 થી વધુ 35 ગેસ ટેન્કરો સહિત ટ્રેલર અને મોટા ડમ્પર જેવા ભારે વાહનો પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે। ખાસ કરીને ગેસ ટેન્કરોના વધતા અવરજવરથી મોટી દુર્ઘટનાની શક્યતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે। આ મુદ્દે ગ્રામજનો દ્વારા પ્રાંત અધિકારી, મરીન પોલીસ તેમજ સંજય એસ બાપટને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માંગ કરવામાં આવી છે। આવેદનપત્રમાં ભારે વાહનોની અવરજવર બંધ કરી ટ્રાફિકને વૈકલ્પિક માર્ગ પર ડાયવર્ટ કરવાની સ્પષ્ટ માંગ કરવામાં આવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો તાત્કાલિક અસરકારક કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનશે। આવી પરિસ્થિતિ ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે। આજરોજ લુણી ગામના ગ્રામજનો દ્વારા મુન્દ્રા પ્રાંત અધિકારી સાહેબશ્રી અને મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશનની અંદર એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે આવેદનપત્રની કોપી મને પણ સંબોધીને ગ્રામજનો દ્વારા આપવામાં આવી છે। એટલા માટે હું આજે અહીંયા મુલાકાતે આવ્યો હતો। ત્યારે જે આ સમસ્યા છે ગ્રામજનોની એ જાણીતી, ગુંદાલાથી લુણી તરફ આવતો રોડ અને અહીંયાથી ગોયરસમા અને શાળાઓ તરફ જતો રોડ છે। આ બાજુ લુણીથી ગાંધીધામ તરફ જતો રોડ છે। અહીંયા કને 3 રસ્તા છે। લુણીથી ગુંદાલાવાળો જે રોડ છે અને આ જે ચક્રાવો છે, આ ચક્રાવાની અંદર ઘણા બધા અકસ્માતો અત્યાર સુધી થયા છે અને અકસ્માતોના કારણે ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જે આ રોડ છે લુણીથી ગુંદાલાથી લુણી તરફ આવતો અને ગોયરસમા તરફ જતો રોડ, આ રોડ બંધ કરી દેવામાં આવે અને ગ્રામજનોના જે આજુબાજુના ગ્રામજનો છે એ ગ્રામજનોના ઉપયોગ માટે જ આ રોડ ખુલ્લો રાખવામાં આવે એવની એ માંગણી સાથેનું આવેદનપત્ર આપવામાં આવ્યું અને એક આવેદનપત્રની કોપી મને પણ આપવામાં આવી છે। અને જે ગ્રામજનોની ડિમાન્ડ છે કે આ રોડ બંધ થવો જોઈએ, નહીં તો અવારનવાર રોડ પર ભારે વાહનોના કારણે અકસ્માતો થાય છે। LPG ગેસના 100 થી 150 જેટલા વાહનો આ ગેસ ટેન્કરો પણ આ રોડથી દરરોજ નીકળે છે અને એમાં એક વખત વચ્ચે ખાલી ટેન્કરની પણ અકસ્માત થયેલું છે। જ્યારે કોઈ ભરેલા LPG ગેસના અકસ્માત આ રોડ પર થશે તો આસપાસના ગામોને પણ જોખમ ઊભું થશે એવી ગ્રામજનોની દહેશત છે। આ દહેશતના માહોલમાં જીવતા ગ્રામજનો, આસપાસના તમામ ગ્રામજનોની એક જ માંગણી છે કે જો આ રસ્તાનો નિકાલ તાત્કાલિક કરવામાં નહીં આવે અથવા રોડ જે છે એને ડાયવર્ટ નહીં કરવામાં આવે આ અદાણી પોર્ટ તરફ અને અંદરની જે અન્ય કંપનીઓ છે ત્યાં જતા વાહનો, ભારે વાહનોને જો અહીંયાથી ડાયવર્ટ નહીં કરવામાં આવે તો એ લોકો 7 દિવસ પછી આ જ રોડ પર આ જ જગ્યાએ ધરણાનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એવી ગ્રામજનો તરફથી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને અમે એમને સમર્થન આપીએ છીએ।